અમેરિકામાં ઘર લેવાય કે ના લેવાય એ આ વિડીયો જોયા પછી ડિસાઇડ કરજો તો તમને ઘણી બધી ક્લેરિટી મળશે. ઘર એવી વસ્તુ છે ને કે જે તમને એક બ્યુટિફુલ પ્લેસ આપે કે ભાઈ જ્યાં તમે શાંતિથી રહી શકો. આમ તમે જોબેથી આવો તો તમને મનમાં શાંતિ મળે. કિડ્સ તમારા સારી જગ્યાએ ગ્રો થઈ શકે, એમની પોતાની પ્રોપર્ટી હોય, આગળ થોડી જગ્યા હોય. પણ જો બરોબર કેલ્ક્યુલેશન ના કર્યું અને ખરેખર હોમ ઓનરશિપની જે કોસ્ટ છે કે ભાઈ કેટલો ખર્ચો કરવો પડે છે ઘર બાય કરવા માટે ને એને મેન્ટેન કરવા માટે ને રાખવા માટે, અને કયા કયા કોસ્ટ ચેન્જ થઈ શકે છે એ ના ખબર હોય ને તો ઘણા લોકો મારી પાસે કોલ બુક કરાવે છે કે અમિતભાઈ ઘર લેવા ખાતર લઈ તો દીધું તું એ વખતે, કારણ કે બધા કહેતા હતા અમેરિકન ડ્રીમ છે, પણ અત્યારે નથી પૈસા બચતા, સ્ટ્રેસ મારો વધી ગયો છે અને મારે મોર્ગેજ ભરે જ રાખવું પડે છે અને અમુક કોસ્ટ ધાર્યા કરતાં વધી ગઈ છે. એવી સિચ્યુએશનમાં તમે ના આવો એના માટે આપણે આ વિડીયો બનાવ્યો છે. એટલે તમે શાંતિથી જોજો. નોટ્સ લેવી હોય તો નોટ્સ લઈ લેજો અને કોકની જોડે શેર કરજો જે ઘર લેવાનું વિચારતો હોય. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે ટ્રુ કોસ્ટ શું હોય છે અને બાઇંગ અ હોમ ઇઝ ઇટ ઓલવેઝ અ સ્માર્ટ મૂવ? ડેફિનેટલી નોટ. તમારા માટે અત્યારે એ સ્માર્ટ મૂવ છે કે નહીં એ તમારે આ વિડીયો જોઈને ડિસાઇડ કરવાનું. આ એજ્યુકેશન પર્પઝ ઓનલી છે, આ ફાઇનાન્શિયલ એડવાઇસ નથી, એટલે દરેક માણસ પોતાનું ડિસિઝન જાતે લે. હવે ધ અમેરિકન ડ્રીમ વર્સિસ ફાઇનાન્શિયલ રિયાલિટી, કે ભાઈ બધાના મગજમાં એવું છે કે ભાઈ અમેરિકામાં ઘર બાય કર્યું એટલે તમે સુખી, પણ એ હકીકત છે જ નહીં, રાઈટ? ઓનિંગ અ હાઉસ બ્રિંગ્સ પ્રાઇડ એન્ડ ઇમોશનલ કમ્ફર્ટ, 100%. રાઈટ, કે ભાઈ આપણને થોડું પ્રાઉડ ફીલ થાય કે ભાઈ મારું પોતાનું ઘર છે, થોડું ઇમોશનલ તમને કમ્ફર્ટ થાય, રાઈટ? પણ હોમ ઓનરશિપ ઇઝ અ કોમ્પ્લેક્સ ફાઇનાન્શિયલ કમિટમેન્ટ. એ કે સીધી વસ્તુ નથી જે તમે સ્ટોરમાં કે લેવા જાઓ ને આટલાનું પડ્યું તમને આના ઉપર એટલો ટેક્સ લાગશે, એટલું સિમ્પલ નથી હોતું આ, રાઈટ? એની અંદર આપણે ઇન્ટરેસ્ટ નો કોસ્ટ ગણવો પડે, ટેક્સીસ ગણવા પડે, એચઓએ ફીસ ગણવી પડે. એ બધી વસ્તુઓ ચેન્જ થઈ શકે એ ધ્યાનમાં રાખવું પડે. તમારે મેન્ટેનન્સ કેટલું આવી શકે એ ધ્યાનમાં રાખવું પડે, એની ગણતરી રાખવી પડે, રાઈટ? અને જ્યારે તમે ઘર લો તો તમે એક લિક્વિડિટી અને મોબિલિટી બંને કોમ્પ્રોમાઇઝ કરો છો, કઈ રીતે આપણે જોઈશું, પણ એ બધું જોયા પછી તમારે ઘર લેવું હોય તો લઈ શકો છો. પણ અમુક સવાલો તમારે તમારી જાતને પૂછવાના કે ભાઈ ઇઝ માય ઇન્કમ સ્ટેબલ ફોર 10 years? કે ભાઈ અત્યારની ઇન્કમ પ્રમાણે હું ઘર લઈ લઉં છું, પણ આગલા 10 વર્ષ સુધી સ્ટેબલ રહે એના ચાન્સીસ કેવા લાગે છે, રાઈટ? સેકન્ડ વસ્તુ, કેન આઈ હેન્ડલ અ 10-2% કોસ્ટ ઇન્ક્રીઝ? અને એવું નથી કે આ 10, 15, 20% કોસ્ટ વધી જ જવાની છે તમારા હોમ ઓનરશિપની, પણ એવી ગણતરી રાખવાની કે ભાઈ 15-20% વધી જાય તો બી બહુ વાંધો ના આવવો જોઈએ. અને જો એટલામાં એવું થઈ જતું હોય કે ભાઈ આખું ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર હલી જાય છે તો ભાઈ વિચારો કે ભાઈ તમે રેડી છો કે નહીં ઘર લેવા માટે. પછી હાઉ લોંગ વિલ આઈ સ્ટે હિયર? કે ભાઈ કેટલો ટાઈમ આ ઘરમાં હું રહેવાનો છું. ઘણા લોકો મેં જોયા છે કે 4 લાખમાં ઘર લીધું હોય ને 4.30માં વેચ્યું હોય તો એવું લાગે કે આ તો પ્રોફિટ થયો, પણ જે બીજો ખર્ચો થયો હોય બાય કરવામાં અને વેચવામાં એમાં છેલ્લે ગણતરી કરે તો નુકસાનમાં વેચ્યું હોય, ભલે એમને લાગે કે વધારે પૈસામાં વેચ્યું છે. પછી ઇઝ ધીસ ડિસિઝન ઇમોશનલ ઓર ફાઇનાન્શિયલ? આ બહુ સિમ્પલ સવાલ છે પણ બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે કે ભાઈ આ હું લઉં છું એ ફાઇનાન્શિયલી રાઇટ ડિસિઝન છે કે હું ખાલી ઇમોશનલી ડિસિઝન લઉં છું. અને ઇમોશનલી ડિસિઝન લેવામાં કંઈ ખોટું નથી. જેને ખબર હોય કે ભાઈ હું ઇમોશનલી ડિસિઝન લઉં છું એ આ ડિસિઝન લે, એમાં કોઈ વાંધો નથી. પણ જેને ખબર નથી હોતી કે ભાઈ આ ઇમોશનલ ડિસિઝન છે કે ફાઇનાન્શિયલ, એવું સમજીને લે કે ભાઈ ફાઇનાન્શિયલ ડિસિઝન છે પણ બરોબર ગણતરી ના કરી હોત, એ સિચ્યુએશનમાં આપણે નથી આવવાનું. તો સૌથી પહેલાં તો મોર્ગેજ ઇઝ નોટ ઇક્વલ ટુ ફિક્સ્ડ એક્સપેન્સ. મોટાભાગના કેસમાં મોર્ગેજ જેને ઇટ ડિપેન્ડ્સ કઈ ટાઈપની વસ્તુઓ તમે નક્કી કરી હોય છે બેંક જોડે, પણ મોસ્ટલી મોર્ગેજ એ ફિક્સ એક્સપેન્સ છે એવું અઝ્યુમ લોકો કરી દેતા હોય છે અમુક વસ્તુઓ ચેક કર્યા વગર, બરાબર? તો જો પહેલી વસ્તુ કે ભાઈ ફિક્સ્ડ રેટ મોર્ગેજીસ, તો જે લોકોએ ફિક્સ કરાયા હોય ને કે ભાઈ 15 વર્ષનું મોર્ગેજ હોય, 30 વર્ષનું, એમનું મોર્ગેજ એ ફિક્સ હોય, એ ચેન્જ ના થાય. પણ દરેક માણસ એવું નહીં કરતો. ઘણા લોકો એઆરએમ બી કરે છે, રાઈટ? એડજસ્ટેબલ રેટ. એમાં કેવું હોય કે ભાઈ તમને શરૂઆતમાં ઓછો રેટ આપે, કે જેટલો ફિક્સ રેટમાં જે હોય એના કરતાં ઓછો હોય થોડો, એટલે ઘણા લોકો એ લઈ લે કે ભાઈ ચલો આપણે ઓછો રેટ ભરવાનો. પણ એમાં અમુક ટાઈમ થાય, ધારો કે 5 વર્ષ થાય અને પછી જે માર્કેટમાં રેટ ચાલતો હોય મોર્ગેજનો એ રેટમાં એડજસ્ટ થઈ જાય. અને તમને બી ખબર છે કે થોડા વર્ષો પહેલાં રેટ બહુ ઓછો હતો, ફરી પાછો વધી ગયો હતો. એનું એક એક્ઝામ્પલ આપણે લઈશું, પણ એના કારણે ઘણો બધો ફરક પડી જાય જો થોડો બી રેટ વધી જાય અમુક ટાઈમ પછી. પછી ઘણા લોકો કહેતા હોય છે કે
આપણે રિફાઇનાન્સ કરાવી દેવાનું. એમાં શું છે ભાઈ, તો રેટ ઓછા થયા હોય તો તમે રિફાઇનાન્સ કરો તો મેળ પડે. તમારે રેટ વધ્યા હોય તો જે પ્રોપર્ટીની વેલ્યુ છે, હવે તમે જેટલા ઇન્ટરેસ્ટ રેટ ઉપર લોન લીધી છે એ તમને રિફાઇનાન્સ કેવી રીતે કરે? વધારે પૈસા તમારે ભરવા હોય તો કરી આપે, રાઈટ? બાકી જો તમારે મોર્ગેજ રેટ ઓછો જ ના થયો હોય તો રિફાઇનાન્સ કેવી રીતે થવાનું છે? અને 1% ચેન્જ એડ્સ થાઉઝન્ડ્સ પર યર ઇન પેમેન્ટ. ઘણીવાર આપણે ગણતરી નથી કરતા, પણ જો 1% બી રેટ ચેન્જ થઈ ગયો ને અમુક ટાઈમ પછી, કે એઆરએમ લીધું હોય તો પછીથી, તો હજારો ડોલર તમારે વધારે ભરવા પડે. એક આ રિયલ સ્ટોરી છે કે 2022માં કેલિફોર્નિયામાં એક કપલ હતું. એ 900K માટે પ્રી અપ્રૂવ થયું હતું. 3.25નો રેટ ચાલતો હતો ને ત્યારે. અને પછી એમણે એમનું બજેટ સ્કેલ બેક કરીને 640K કરવું પડ્યું વેન રેટ્સ હિટ 6.75. તો જો ફરક જુઓ તમે, પહેલાં 9 લાખનું ઘર લઈ શકતા હતા, ખાલી રેટ જ ચેન્જ થયો અને 6,40,000નું જ ઘર લઈ શકે, રાઈટ? In Texas, 5 year ARM taken in 2018, reset in 2023. કે ભાઈ 2018માં જેણે 5 વર્ષનું ARM લીધું હોય એડજસ્ટેબલ રેટ, એને 2013માં ફરીથી એડજસ્ટ થાય. અને જે લોકોએ લીધા હતા એમને એમનું પેમેન્ટ $780 પર મંથ વધી ગયું. એટલો બધો ફરક પડી શકે જો ઇન્ટરેસ્ટ રેટ હાઈ જાય તો. હવે બીજી વસ્તુ છે પ્રોપર્ટી ટેક્સ. અને આને તો ઇનવિઝિબલ રેન્ટ જ કહું છું હું, કે ભાઈ લોકો કે ઘર બાય કરી લીધું હવે રેન્ટ નહીં ભરવું પડે. રેન્ટ ભરો જ છો ભાઈ તમે. જે આ પ્રોપર્ટી ટેક્સ છે એ રેન્ટ જ છે. તમે આખે આખું ઘર પે ઓફ કરી નાખો તો બી પાછળથી તમારે પ્રોપર્ટી ટેક્સ તો ભરે જ રાખવો પડે, રાઈટ? રેન્ટ કરતાં ઓછો હોય પણ ભરે તો રાખો જ છો, રાઈટ? પછી એસેસ્ડ વેલ્યુ મેટર્સ નોટ લોન અમાઉન્ટ. અને આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ઘર ધારો કે તમે લીધું હોય અને એમાં 3 લાખની તમે લોન લીધી હોય, તો 3 લાખની એ લોનના અમાઉન્ટ ઉપર તમને પ્રોપર્ટી ટેક્સીસ ના લાગે. એસેસ્ડ વેલ્યુ, ઘરની વેલ્યુ જે અસેસ થાય, અને ઘણીવાર પિરિયોડિકલી એસેસ થતી હોય પ્રોપર્ટીની વેલ્યુ, કે ભાઈ તમે લઈ લીધું અને પછી તરત બી એસેસ થાય કે થોડા વર્ષ પછી એસેસ થાય, અને એના કારણે તમારા પ્રોપર્ટી ટેક્સમાં ચેન્જ આવી શકે. એટલે પહેલાં જો ગણતરી કરી હોય ને કે એમ વિચાર્યું કે બી આટલું જ પ્રોપર્ટી ટેક્સ ભરવાનો છે, એ ફિક્સ નથી હોતો. પ્રોપર્ટીની વેલ્યુ પ્રમાણે ચેન્જ થઈ શકે. પછી ટેક્સ બિલ્સ જમ્પ આફ્ટર પરચેસ દેન રાઇઝ ઇચ યર. કે ભાઈ પરચેસ પછી બી વધી શકે, કારણ કે પહેલાં જે વેલ્યુ હતું એના કરતાં વધારે વેલ્યુમાં તમે પરચેસ કરી હોઈ શકે, અને એવરી યર એ પ્રોપર્ટી ટેક્સ વધી શકે. પછી એક્ઝામ્પલ છે એનું એક, કે ભાઈ ઓસ્ટિનની અંદર પ્રોપર્ટી ટેક્સ રેટ ઇઝ અબાઉટ 2.7% ફ્રોમ 2019 ટુ 2024. અસેસમેન્ટ્સ રોઝ 40 to 50%. મતલબ કે 2.7% પ્રોપર્ટી ટેક્સ તો ઓલરેડી ભરતા હતા ઓસ્ટિનવાળા, પણ એ 2.7ના બીજા 40-50% વધી ગયો. તો ઘણા લોકોને 4,000 પર યર ખાલી ટેક્સની અંદર ભરવાના વધી ગયા. પછી કેલિફોર્નિયામાં પ્રોપર્ટી ટેક્સીસ આર લિમિટેડ ટુ 2% એન્યુઅલ ઇન્ક્રીઝ. કે ભાઈ 2% એન્યુઅલ ઇન્ક્રીઝ થઈ રાખતા હોય છે, લિમિટ હોય છે. બટ વેન અ હોમ ઇઝ સોલ્ડ ધ ન્યૂ અસેસમેન્ટ કેન ડબલ યોર ફર્સ્ટ બિલ. કે ભાઈ 2% જ ઇન્ક્રીઝ થઈ રાખ્યું હોય, પણ હવે ધારો કે તમારા પ્રીવિયસ ઓનરે 600Kમાં લીધું અને તમે 1.2 મિલિયનમાં લો, તો એ નવી અસેસ વેલ્યુ જે થઈ દેટ કેન ડબલ યોર ટેક્સ. કે ભાઈ એના પેલો જે ઘર બતાવતો હોય તો કે કહો આટલું જ હું ટેક્સ ભરું છું, પણ નવી જે વેલ્યુ આવી એના પછી એ તમારો ટેક્સ બદલાઈ જાય. એટલે એક જનરલ રૂલ રાખવાનો કે ભાઈ જ્યારે બી ઘરની પ્રાઇસ તમે નક્કી કરો ને, એના 1.25% એ રકમને ગણી જ કાઢવાનું, એટલો તમારો યરલી પ્રોપર્ટી ટેક્સ આવવાનો છે. અને આ તો એવરેજ નંબર છે, ડિપેન્ડ્સ તમે કયા સ્ટેટમાં લો એ પ્રમાણે ચેન્જ થાય, પણ એક સિમ્પલ કેલ્ક્યુલેશન માટે 1.25% જોડે ગણી જ કાઢવાનું, કે ભાઈ 1 લાખનું ઘર લીધું હોય તો 1,250 તો વર્ષે ટેક્સ ભરી જ દેવાનું છે. હવે HOA, અને આ બી એક એવો છે કે તમને ખબર ના પડે ને એનો એક્સપેન્સ વધી જઈ શકે. કે ભાઈ HOA કવર્સ શેર્ડ અપકીપ, ઇન્સ્યોરન્સ એન્ડ રિઝર્વ્સ. અને ફી રાઇઝ 5 to 10% એન્યુઅલી. સ્પેશિયલ અસેસમેન્ટ સરપ્રાઇઝ. રીડ ધ લાસ્ટ 3 year ઓફ મીટિંગ મિનિટ્સ એન્ડ ફાઇનાન્શિયલ્સ. કે ભાઈ જે બી જગ્યાએ તમે લો ત્યાંના HOAની આ બધી ડિટેલ માગી લેવાની. કે પ્રિવિયસલી કેવી રીતે રેસ થયેલો, કેટલો રેસ થયેલો છે, છેલ્લા 3 વર્ષમાં કેટલો રેસ કર્યો છે, તમે બધી ડિટેલ આપો.
બરાબર. પછી આ જમણી બાજુ આપણે જોઈએ કે ભાઈ અમુક સ્ટોરીઝ છે કે ભાઈ ટેમ્પાની અંદર એચઓએ ડ્યુ રોઝ 17.2% ટુ 614 પર મંથ, કે ભાઈ $614 પર મંથ એચઓએ ભરવાનો થયો ઘણા લોકોને, ઘણા કોન્ડો ફીની અંદર. અને મેની કોન્ડો ફીઝ ટોપ 1000 અ મંથ. ઘણી જગ્યાએ $1000 તો ખાલી એચઓએની ફી થઈ ગઈ. હવે વિચારો, તમે મોર્ગેજ 3000નું ભરતા હોય, 4000નું ભરતા હોય, એમાં જો એચઓએ જ 1000 હોય તો બીજો પાછો ટેક્સ હોય તો કેટલો બધો થઈ જાય. ખાલી મોર્ગેજ કેલ્ક્યુલેટ કર્યું હોય તો ખોટું પડે ને. પછી બીજું એક્ઝામ્પલ છે કે ભાઈ ન્યૂ લોઝ ઇન ફ્લોરિડા રિક્વાયર્સ રિઝર્વ પ્રોમ્પ્ટિંગ સ્પેશિયલ અસેસમેન્ટ. અને મીડિયન એચઓએ ફી નેશનલી $120 પર મંથ છે, મીડિયન છે એચઓએ, બરાબર, આખા કન્ટ્રીની. અને કેલિફોર્નિયામાં એવરેજ 387 અને ટેક્સાસમાં 389. એટલે કઈ જગ્યાએ લો છો એની કરંટ એચઓએ તો જોવાની જ, પણ કઈ રીતે ચેન્જ થઈ શકે છે, કે પાસમાં કેટલી ચેન્જ થયેલી છે, કેટલી જલ્દી વધેલી છે, એ બધું બી જોવાનું. હવે અમુક સવાલો પૂછવાના એ લોકોને, બરાબર. પહેલું કે હાઉ ઓફન ડુ ફી રાઇઝ, કે ભાઈ કેટલી ફ્રિકવન્ટલી તમે ફી વધારો છો. પછી એની અંદર શું શું કવર કરો છો. ઘણી જગ્યાએ એવું હોય છે કે અમુક વસ્તુઓ નથી કવર કરતા, એટલે ત્યાં પૂછવાનું કે ભાઈ રૂફ, વોટર, લેન્ડસ્કેપિંગ એ બધું કવર થાય છે એચઓએની અંદર. પછી આર ધેર પેન્ડિંગ લો સૂટ્સ ઓર અસેસમેન્ટ. આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ભાઈ કોઈએ લો શું કરેલો છે, કે કોઈ અસેસમેન્ટ આવવાનું છે નિયર ફ્યુચરમાં. મતલબ કદાચ એવું બને કે તમે લો અને તરત જ અસેસમેન્ટ આવે, રાઈટ, તો એ ખર્ચો બી વધી જઈ શકે. પછી ઇઝ ધ રિઝર્વ ફંડ એડિક્વેટ, એ બી સવાલ પૂછી લેવાનો કે ભાઈ છે તો ખરી ને રિઝર્વ ફંડ. હવે મેન્ટેનન્સ અને રિપેર, આ તો ઇટ્સ અ હિડન ડ્રેન, રાઈટ. અને ઘણા જે જૂના ઘર લીધા હોય છે, આ સ્પેશિયલી જે લોકો જૂના ઘર લેતા હોય છે એમના માટે છે. નવામાં જનરલી એટલું બધું મેન્ટેનન્સ નથી આવતું, પણ નવું બિલો ત્યારે એવું નથી કે મેન્ટેનન્સ ના આવ્યું મતલબ આપણે બીજો ખર્ચો નથી કરવાના, રાઈટ. નવું ઘર લીધું હોય, બેઝમેન્ટ મોટું હોય કે રૂમ મોટો હોય કે બેકયાર્ડ મોટું હોય, તમે વસ્તુઓ નવી નવી કરાવવાના ને એ બધો ખર્ચો આવવાનો, રાઈટ. પણ એ આપણા કંટ્રોલમાં છે, મેન્ટેનન્સ આપણા કંટ્રોલમાં નથી. તો એમાં બજેટ 1 to 2% ઓફ હોમ વેલ્યુ પર યર. ઘણા એક્સપર્ટ્સ તો એવું કહે છે કે ભાઈ 1 થી 4% જેટલું રાખો, કે એટલું મેન્ટેનન્સ માટે તમારે આપવું પડી શકે છે જો ઘર જૂનું હોય તો. રૂફ જો નવું કરાવવાનું થાય કે મેન્ટેનન્સ હેવી કરાવવાનું થાય તો $8,000 થી $12,000 એમાં થઈ શકે. એચવેકમાં 5 થી 7 હજાર થઈ શકે. વોટર હીટરમાં 1,500 થઈ શકે. અને બીજા અનએક્સપેક્ટેડ રિપેર બી આવી શકે છે. અને આનો એક અફોર્ડેબિલિટી રૂલ હોય, રાઈટ, કે ભાઈ અત્યાર સુધી આજે બધી વસ્તુઓ આપણે જોઈ કે ભાઈ મોર્ગેજ છે, ટેક્સીસ છે, એચઓએ છે, ઇન્સ્યોરન્સ છે, કે બીજા બધા રિપેર્સ છે, બધું થઈને 35% ઓફ ગ્રોસ ઇન્કમ. કે ભાઈ જો 100K કમાતા હોય તો 35,000 જે આપણે ગ્રોસ ઇન્કમ 100K આવતી હોય, તો ટ્રાય કરો કે 35,000થી ઓછામાં આ બધું વરસમાં પતી જાય. 5 લાખ આવતી હોય તો 35 ને 5 વડે ગુણી કાઢો. પણ એ ત્યાં સુધીનું તો શું એટલું બધું મેન્ટલ તમને પ્રેશર ના આવી જાય કે ધારો કે 50-60% તમારી ગ્રોસ ઇન્કમનું ઘરમાં જતું હોય, જો એમાં થોડો ફરક પડી ગયો, 10% 15% ફરક પડી ગયો, તો જે થોડું ઘણું સેવિંગ થતું હોય, ઇન્વેસ્ટમેન્ટ થતું હોય, એ બધું રોકાઈ જાય, રાઈટ. અને કદાચ માઇનસમાં બી જવા લાગે. એટલે એ ધ્યાન એવું રાખવાનું કે ભાઈ 35%ની આજુબાજુ રાખી શકાતું હોય ગ્રોસ ઇન્કમના બધો ખર્ચો, તો પછી ઘર અફોર્ડેબિલિટી રૂલની અંદર સેટ થાય છે. અને બિયોન્ડ ધેટ યુ આર રિસ્ક બિકમિંગ હાઉસ પુઅર. હાઉસ પુઅર સમજો, હાઉસ પુઅર એટલે કે ભાઈ ઘર છે પણ બીજું કશું નથી અને બધા પૈસા ઘરમાં જ જાય છે, રાઈટ. એ સિચ્યુએશનમાં નહીં રહેવાનું. ઇટ્સ અ વેરી ટફ સિચ્યુએશન. એટલે ખાલી જોશમાં આવીને ઘર બાય નહીં કરી દેવાનું, બરોબર કેલ્ક્યુલેશન કરવાનું. પછી બીજી એક વસ્તુ છે, ઘણા લોકો નથી ધ્યાનમાં રાખતા, કે ભાઈ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. કે તમે અહીંયા પૈસા રોકો છો ઘરની અંદર, એનો મતલબ કે તમે એ પૈસાનું બીજું કંઈ ના કરી શકો, રાઈટ. તો ધારો કે ડાઉન પેમેન્ટ તમે ભર્યું હોય, એક્વિટી લોક કેપિટલ જે થઈ ગયું હોય, જેટલા પૈસા તમે ભર્યા હોય, યુ કાન્ટ ઇઝીલી ઇન્વેસ્ટ એલ્સવેર, કે ભાઈ બીજે ક્યાંય તમે એ પૈસા ના રોકી શકો, રાઈટ.
પછી રિયલ એસ્ટેટ ઓફન ગ્રોઝ 3 to 6% a યર. આઈ નો છેલ્લા 5 વર્ષમાં કોવિડ પછીના અંતે બધા ભાવ જોરદાર વધી ગયા છે, બટ ઓન એન એવરેજ જે જૂનો ડેટા જોયેલો છે લોકોએ, તેમાં કહેવાય છે કે 3 થી 6% જેટલો ગ્રોથ થાય છે. અને ડાયવર્સિફાઈડ ઇન્વેસ્ટમેન્ટ કેન એવરેજ 8 to 10%, કે ભાઈ આપણે સ્ટોક માર્કેટમાં ગોલ્ડમાં એ બધાનું જોવા જઈએ તો 8 થી 10% જેવો ગ્રોથ થઈ શકે. તો એ ગ્રોથ આપણે મિસ કરીએ ખાલી ઘરમાં મૂકી રાખીએ તો, રાઈટ. પછી ઓપોર્ચ્યુનિટી કોસ્ટ ઇઝન્ટ જસ્ટ નંબર્સ, ઇટ્સ લિક્વિડિટી એન્ડ ફ્રીડમ, રાઈટ. કે ભાઈ એવું નથી કે ખાલી એક નંબરો જ જોયા કે ભાઈ સારું એટલો ગ્રોથ નહીં થાય, પણ ભાઈ એ ગ્રોથ નહીં થાય અને તમારે એ સ્ટોકમાં ધારો કે હોય કે ગોલ્ડ પડ્યું હોય, લિક્વિડ કહેવાય. ભલે ગોલ્ડ જઈને વેચવું પડે, પણ તરત વેચી જાય. ઘર વેચવાનું આવે તો કેટલી બધી વસ્તુઓ કરવી પડે, આપણે બધાને ખબર છે, રાઈટ. અને બીજું ફ્રીડમ, કે ભાઈ તમારે 1 લાખના સ્ટોક પડ્યા હોય અને તમારે 10,000ની જરૂર હોય તો વેચી શકો છો. હવે 5 લાખનું ઘર પડ્યું હોય અને તમારે 20,000ની જરૂર હોય તો તમે ઘર વેચી ના શકો, રાઈટ. એમાં પછી બીજા શોર્ટકટ જે છે, જે પૈસા ઉપાડવા માટેના, કે રિફાઇનાન્સ કરાવીને કે એના ઉપર લોન લઈને કે ગમે તે કરીને, પણ ઇઝી વસ્તુ નથી કે ભાઈ ચલો આ પડ્યું છે વેચીને આપણે લઈ લઈએ, એવું ના થઈ શકે. બરાબર, એટલે એ કે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ બી કેલ્ક્યુલેટ કરવાની. હવે લેક ઓફ મોબિલિટી, ધ લાઇફસ્ટાઇલ ટ્રેપ, આ મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા લોકો માટે નથી હોતું, પણ જેને એવું હોય ને કે ભાઈ મારે એક જગ્યાએ લોક નહીં થઈ જવું, રાઈટ. કારણ કે ઘર તમે વેચો ને, જો બાય કર્યું હોય તો 6 થી 8% તમારે સેલિંગ કોસ્ટ જાય, બરાબર. સેલ પ્રાઇસ, અને ઇટ કેન ટેક મંથ્સ, રાઈટ. એવું નહીં કે ભાઈ હાલ મૂકીને તરત વેચાઈ જવાનું છે. પછી ફોલિંગ પ્રાઇસ કેન ટ્રેપ યુ વેન યુ વોન્ટ ટુ મૂવ, કે ભાઈ જો ઘરના ભાવ ઘટવાના ચાલુ થયા, કે કોઈ એવો ટાઈમ આવ્યો કે ઘટ્યા, આઈ નો લોકોના ખાલી પાછલા 10 વર્ષ જ યાદ છે કે જ્યારે મોસ્ટલી વધ્યા છે, પણ એવો ટાઈમ આવેલો છે કે ભાઈ ઘરના ભાવ ઘટેલા છે, ત્યારે વેચવાનું થયું તો, મૂવ થવાનું થયું તો નુકસાન થઈ શકે, રાઈટ. પછી મૂવિંગ ટુ અનધર સ્ટેટ મીન્સ ન્યૂ ટેક્સીસ, ઇન્સ્યોરન્સ, લિવિંગ કોસ્ટ, એ તો બરોબર છે કે ભાઈ બીજા સ્ટેટમાં જાઓ તો એ બધી વસ્તુઓ ફરીથી તમારે જોવી પડે. અને મોબિલિટી ફ્રીઝ યુ ટુ પરસ્યુ બેટર જોબ, કે ક્લાઇમેટ, કે સ્કૂલ, રાઈટ. કે ભાઈ એવું થયું કે ચલો અહીંયા આ સ્ટેટમાં નથી મજા આવતી, મારે બીજી જગ્યાએ જોબ લેવી છે, કે પછી અહીંયા સ્કૂલો એટલે નહીં સારી, ચલો બીજી ક્યાંક જતા રહીએ, કે આ બસ હવે ઠંડીમાં બહુ થઈ ગયું, કે બહુ ગરમી પડે છે, રાઈટ. સ્ટેટ ચેન્જ કરવું હોય તમારે આમ તરત ના થાય, મોબિલિટી તમે કોમ્પ્રોમાઇઝ કરી શકો. એટલે એ આગળ ફ્યુચરની સ્લાઇડમાં આવશે કે કઈ ટાઈપના સવાલો પૂછીને ડિસાઇડ કરવું, પણ આ બધી વસ્તુઓ છે કે ભાઈ મોબિલિટી તમારી કોમ્પ્રોમાઇઝ થઈ જવાની. હવે ઇમોશનલ ડિસિઝન છે કે ફાઇનાન્શિયલ ડિસિઝન, એ તમારે વિચારીને પછી ઘર લેવાનું, કે ઇમોશનલ પ્રોસ શું છે. અને છે જ, રાઈટ, કે ભાઈ ઘણા લોકોને ઘરમાં શું વસ્તુ મળે કે ભાઈ સ્ટેબિલિટી ફોર ફેમિલી એન્ડ ચિલ્ડ્રન, કે ભાઈ ચિલ્ડ્રન્સ, કે ભાઈ ચિલ્ડ્રન, કે સ્ટેબિલિટી મળી છે. અને ફ્રીડમ ટુ પર્સનલાઇઝ સ્પેસ, કે ભાઈ આવા આવા આ આપણું ઘર છે, હાલ નહીં વેચવાનું, જે કરવું હોય કરો, રાઈટ. ભાડે રહેતા હોય તો તમે અમુક વસ્તુથી વધારે મોડિફાઈ ના કરી શકો. પછી સેન્સ ઓફ પ્રાઇડ એન્ડ બિલોંગિંગ, ઘણા લોકોનું હોય છે કે ભાઈ મારું ઘર છે, મને આમ પ્રાઇડ ફીલ થાય છે, અને બિલોંગિંગ, કે ભાઈ મારી કમ્યુનિટી છે, હું અહીંયા જ રહેવાનું છું, બરાબર. પછી કમ્યુનિટી કનેક્શન બને. હવે આ બધા ઇમોશનલ રીઝન છે, આને અને ફાઇનાન્સને કંઈ લેવા દેવા નહીં. એટલે ઘર લઉં છું, ઇન્વેસ્ટમેન્ટ કરું છું, એ ક્લિયરલી એ વસ્તુ જુદી રાખો, અને આ બધી વસ્તુ જુદી રાખો. એટલે શું, ઇમોશન્સ મગજમાં રાખીને તમે ઘર બાય ના કરી લો. પછી ફાઇનાન્શિયલ ટ્રેડ ઓફ છે, રાઈટ, કે ભાઈ લેસ મોબિલિટી, હાયર ટ્રાન્ઝેક્શન કોસ્ટ, એ આપણે વાત કરી લીધી. પછી રાઇઝિંગ ટેક્સીસ, HOA, રિપેર્સ, એ બધી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી પડે. કેપિટલ લોક્સ ઇન ઇલિક્વિડ એસેટ, કે ભાઈ ઘરમાં પૈસો રોકાઈ જાય, તો તમે બીજી જગ્યાએ ના રોકી શકો. અને માર્કેટ અને ડેટ સ્ટ્રેસ, કે ભાઈ સ્ટોક માર્કેટ કેવું કરે છે, કે પ્રોપર્ટી માર્કેટ કેવું કરે છે, કે પછી લોન લીધી હોય, તમે 5 લાખનું ઘર લીધું હોય અને 1 લાખ ભરાયો તો 4 લાખ તો લોન લીધેલી છે, રાઈટ. ઘણા લોકો લોન નથી બરોબર મેન્ટલી પ્રોસેસ કરી શકતા, તો એ બી એક સ્ટ્રેન આવે, રાઈટ, મગજ ઉપર. સ્ટ્રેસ રહે વસ્તુનો ઘણા લોકોને. તો ધ સ્માર્ટ વે ટુ અપ્રોચ હોમ બાઇંગ, આપણે એમ નહીં કહેતો કે ઘર ના લેવું જોઈએ, પણ લેવું હોય તો આ બધી વસ્તુઓ થોડી સમજીને લેવી જોઈએ. અને આ એજ્યુકેશન પર્પઝ માટે છે, પણ તો એ વિચારજો આ વસ્તુ માટે, ફાઇનાન્શિયલ એડવાઇસ નથી. તો મેન્ટેન એન ઇમરજન્સી ફંડ ઓફ 6 to 12 month, કે ભાઈ જોબ જતી રહી, ભગવાન ના કરે, કે ઇન્કમ ઉપર અસર થઈ, તો તમારી જોડે ઇમરજન્સી ફંડ પડી હોય, કે ભાઈ 6 થી 12 સુધી તો મોર્ગેજ ભરી શકાશે, બીજો ઘરનો ખર્ચો કાઢી શકાશે. પછી એટલીસ્ટ 20% ડાઉન મૂકવાનો ટ્રાય કરો. એ એક, જો 20% ના મૂકી શકતા હોય પ્યોર ફાઇનાન્શિયલ વસ્તુના લીધે,
તો તમે કેલ્ક્યુલેશન કરશો કે ભાઈ કેટલા તમે ટેક્સમાં ભરશો કે સોરી જે ઇન્ટરેસ્ટ ભરો છો એ કે કેટલો લાંબો સમય લાગશે, કેટલા પૈસા તમારે ભરે રાખવા પડશે દર મહિને, એ બધું કેલ્ક્યુલેશન કરજો. બટ જનરલી એવું રેકમેન્ડ કરાય છે કે ભાઈ 20% તો એટલીસ્ટ કરો, કરી શકો એવી સિચ્યુએશનમાં હોય તો બાય લો, તો બાય કરો. પછી પ્રિફર ફિક્સ્ડ રેટ ઓવર ARM ફોર લોંગ ટર્મ સ્ટેબિલિટી, કે ભાઈ ફિક્સ કરી આપો 15 વર્ષના જે હોય, 30 વર્ષના જે હોય. આજે પહેલાં 5 વર્ષ સસ્તો અને પછી પાછળ ઇન્ટરેસ્ટ વધી જાય તો શું કરીશું, એ રિસ્કી થઈ જાય ઘણા લોકોને, એમાં માર પડ્યો છે રાઈટ છેલ્લા વર્ષોમાં. પછી પ્લાન ફોર રાઇઝિંગ પ્રોપર્ટી ટેક્સીસ, કે ભાઈ પ્રોપર્ટી ટેક્સ વધશે ફ્યુચરમાં તો એનું બી કેલ્ક્યુલેશન કરો. પછી બજેટ 1 to 2% ઓફ વેલ્યુ ફોર મેન્ટેનન્સ, કે ભાઈ મેન્ટેનન્સ 1 થી 2% દર વર્ષે થઈ શકે એટલા સાઈડમાં મૂકી દો. થાય ના થાય બેને બંને વસ્તુ છે, પણ એટલી તો ગણતરી રાખવાની. પછી કમ્પેર રેન્ટ વર્સિસ બાય વર્સિસ ઇન્વેસ્ટ સિનારીઓ, કે ભાઈ તમે આગળના સ્લાઇડમાં જોઈશું પણ કે રેન્ટ કરીએ છીએ, ઘણા લોકોને એવું લાગે છે કે રેન્ટ કરીએ એટલે એ તો પૈસા ફેંકી જ દીધા ને. ફેંકી દીધા નહીં, તમે રેન્ટ કરો તો જે મોર્ગેજ વધારે ભરવાનું હતું, રેન્ટ ઓછું ભરવાનું હોય, તો એનો જે વચ્ચેનો ગેપ છે એ તમે બીજે ઇન્વેસ્ટ કરી શકો અને રહેવા માટે જગ્યા મળે તો છે. તમને મોબિલિટી મળે છે, તમે રેન્ટની લીઝ બ્રેક કરવી હોય તો 2 મહિનામાં થઈ જાય. મીન્સ એ બધી વસ્તુઓના ફાયદા છે રેન્ટ કરવાના બી, એટલે એ બી ગણતરી કરવી જોઈએ. અને ઇન્વેસ્ટ સિનારીઓ, કે ભાઈ જે પૈસા બચે હું ઘર ના લઉં બીજી જગ્યાએ મૂકું તો કેટલો ગ્રોથ થઈ શકે, એ બી ગણતરી કરવાની. તો આ એક કેસ સ્ટડી છે કે ધારો કે તમે ઘર બાય કરો રાઈટ, અને મંથલી કોસ્ટ 4,200ની આજુબાજુ હોય બધું થઈને, અને ઘરની વેલ્યુ નેટ ગેઇન, કે ભાઈ 350K વધ્યું હોય 15 વર્ષમાં, બરાબર, અને 8% લેખે ગણીએ આપણે. અને ધારો કે રેન્ટ કરો અને બાકીના ઇન્વેસ્ટ કરી દો તમે, કે ભાઈ 2800નું રેન્ટ કર્યું અને 1400 ઇન્વેસ્ટ કરી દીધા, તો એનો પાછળ તમારો પોર્ટફોલિયો 500,000 જેટલો રહી શકે. હવે એમાં બીજું શું મળે કે ભાઈ ફ્લેક્સિબિલિટી અહીંયા તમને લો મળે, કે ભાઈ આ તો એક ફિક્સ થઈ ગયું, આ જ રહેવાનું છે, અને અહીંયા ફ્લેક્સિબિલિટી હાઈ મળે. હવે ડિસાઇડ કરો કે ભાઈ ઇઝ ઇટ વર્થ ફોર ધ કોમ્પ્રોમાઇઝિંગ ફ્લેક્સિબિલિટી, આટલા પૈસા પાછા આવે છે રેન્ટમાં, કદાચ આટલા આટલા મૂકું છું અને બાકીના ઇન્વેસ્ટ કરે છે તો બી આટલાની વેલ્યુ થઈ છે. તો એ અને હોમની પ્રાઇસ જે ફ્યુચરમાં થશે આશરે, એમાં કેટલો ફરક છે. અને એ વસ્તુ ખાલી ગણતરી માટે, જે પેલા ઇમોશનલ રીઝનથી જે ઘર લેવાના છે એ તો લેવાના જ છે, પણ ફાઇનાન્શિયલી આ ખાલી સમજીને થોડું લો કે ભાઈ ઘર તમે એટલે બાય નહીં કરતા કે તમે એમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છો, એ તો તમારી ઓલમોસ્ટ લાયબિલિટી થઈ જવાની છે, કે ભાઈ એમાં ખર્ચા આવશે. એ તમે ઘર બાય કરીને ભાડે આપતા હોય તો વસ્તુ અલગ છે, પણ એમાં તો આપણે રહેવાનું છે એટલે એ કંઈ ઉપજાવવાનું બી નથી, એટલે આ કેલ્ક્યુલેશન કરવું જરૂરી છે. હવે કયા લોકો માટે ઘર બાય કરવું મેક સેન્સ કરે છે, જો ખરેખરમાં બાય કરવું હોય તો ભાઈ એક જગ્યાએ 7 વર્ષથી વધારે રહેવાનું હોય ને તો લઈ લેવું સારું પડે ઓન એન એવરેજ. પછી તમારી ઇન્કમ સ્ટેબલ હોય અને ઇમરજન્સી ફંડ હોય તમારી જોડે, જે આપણે આગળ વાત કરીએ એ રીતે. પછી તમે ફેમિલીને પ્રાયોરિટાઇઝ કરો છો, સ્કૂલ પ્રાયોરિટાઇઝ કરો છો, કમ્યુનિટી ટાઈઝ પ્રાયોરિટાઇઝ, એ બધી તમારા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, તો હા લેવાય. પછી પરચેસ પ્રાઇસ વર્સિસ રેન્ટ ઇઝ રિઝનેબલ, કે ભાઈ એવું ના થાય કે ભાઈ જે ઘરમાં તમે જે મોર્ગેજ ભરવાનું છે એ 5,000 હોય અને તમે એ જ ઘર ભાડે લેવા જાઓ તો 2,500માં થઈ જતું હોય, આ તો એક્ઝામ્પલ આપું છું. પણ એવું એવું હોય તો ભાઈ મે બી કદાચ યુ આર પેઇંગ ઓવર પ્રાઇસ વેલ્યુ, બટ યોર ડિસિઝન, ધીસ ઇઝ જસ્ટ ફોર ધ ઇન્ફોર્મેશન. અને બીજું કે ઘર લીધા પછી બી બીજી બધી જગ્યાએ તમે ઇન્વેસ્ટ કરી શકો છો, દેન ઇટ્સ ઓકે, કે ભાઈ ઘરમાં મૂક્યા છે એમાં 30-35% ઇન્કમ નો મોર્ગેજને એમાં જાય છે, બાકીના 20-30% બીજે ઇન્વેસ્ટ કરું છું, કે જે બી તમારું કેલ્ક્યુલેશન હોય પણ બીજે ઇન્વેસ્ટ થઈ રહ્યા છે, એ કરતા હોય ને તો ઇટ મેક સેન્સ. હવે રેન્ટિંગ ઇઝ નોટ લૂઝિંગ મની, રાઈટ, આપણે આગળ વાત કરી લીધી, બહુ ડિટેલમાં નહીં જવું આમાં. પણ તમને સ્ટ્રેસ ફ્રી રહેવાય કે ભાઈ ચલો કદાચ જોબ માંથી ઇન્કમ ઓછી થઈ જાય કોઈને તો બીજી જગ્યાએ સસ્તામાં રેન્ટ કરવા ઇઝીલી જઈ શકો. પછી એ ફ્લેક્સિબિલિટી મળે તમને, યુ કેન સ્ટીલ બિલ્ડ વેલ્થ બાય ઇન્વેસ્ટિંગ સમવેર એલ્સ. ઘણા મિલિયનર રેન્ટ કરે છે, એવું નહીં કે બધા મિલિયનર જોડે મોટા મોટા ઘર છે, અને જે બાકીના જે સેવિંગ થયું ઇન્વેસ્ટ કરે છે. પછી કન્સિડર લાઈફસ્ટાઈલ ફ્રીડમ, કે ભાઈ ખાલી ઓનરશિપ ના જોશો ઘર લેવા જાઓ ત્યારે, લાઈફસ્ટાઈલની જે તમારી ફ્રીડમ મળે છે ને એ બી ધ્યાનમાં રાખો, બરાબર. તો આપણે મેઇન ટેક અવે શું છે આખા કોર્સના,
કે ભાઈ મોર્ગેજ રેટ તમારે ધ્યાનમાં રાખવાના, ફિક્સ રાખવાનું, ચેન્જવાળું કરો તો ચેન્જ થઈ શકે વધારે. ટેક્સીસ કેટલા છે અત્યારે અસેસ થાય પછી કેટલા ચેન્જ થઈ શકે એની ગણતરી રાખવાની. એચઓએ ફી, એચઓએ વાળાને જે આગળ સવાલો પૂછવાના છે એ મૂકી રાખવાના. પછી નો યોર લોન ટાઈપ એન્ડ એક્સપોઝર ટુ રેટ રીસેટ્સ, કે ભાઈ કઈ ટાઈપની લોન લીધી છે અને રેટ રીસેટ ક્યારે થવાના છે, જો થવાના છે તો. એક્સપેક્ટ reassessment and budget for maintenance. Keep housing 35% of your income. That's rule of thumb, કે ભાઈ 35%થી ઓછો રાખો. પછી કમ્પેર રેન્ટ વર્સિસ બાય વર્સિસ ઇન્વેસ્ટ સિનારીઓ, કે ભાઈ જે પૈસા બચે જો હું ખાલી રેન્ટ કરું તો હું બીજે ઇન્વેસ્ટ કરીશ તો એના કેટલા મને ફ્યુચરમાં મળી શકે છે. અને બાય ફોર સ્ટેબિલિટી એન્ડ લાઇફસ્ટાઇલ, નોટ ફોર સ્ટેટસ. ખાલી બતાવવા માટે ઘર ના લેશો કોઈને. તમને સ્ટેબિલિટી ગમે છે, તમને એ લાઇફસ્ટાઇલ ગમે છે કે પોતાનું ઘર હોય તો તમે ઘર લો. અ, બીજાને દેખાડો કરવા માટે કેલ્ક્યુલેશન જો તમારી ફેવરમાં ના હોય તો પણ ઘર ના લઈ લેશો. ઓકે, ફાઇનલ થોટ એજ્યુકેશન પર્પઝ માટે છે અને હોમ બાઇંગ કેન બી વન્ડરફુલ. આ જોયા પછી એવું ના વિચારશો કે અમિતભાઈ એમ કહે છે કે અમિતભાઈ ઈચ્છતા જ નથી કે હું ઘર લઉં. તમે ઘર લો તમારી ઈચ્છા હોય તો, પણ આ ખાલી કેલ્ક્યુલેશન કરીને લો કે તમારે તમે લાઈફ અને ફેમિલીમાં ઇન્વેસ્ટ કરો છો, બટ ઇટ ઇઝન્ટ ઓટોમેટિકલી ધ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ફાઇનાન્શિયલી. કે ભાઈ એ બધી વસ્તુઓમાં ફેમિલી લાઈફ સ્ટેબિલિટી બધામાં ઇન્વેસ્ટ કરો છો, પણ એ ઓટોમેટિકલી કે ભાઈ બેસ્ટ ફાઇનાન્શિયલ ડિસિઝન નથી થઈ શકતું એ વસ્તુ, બરાબર. અને રન યોર ઓન નંબર્સ, આસ્ક ધ રાઇટ ક્વેશ્ચન્સ એન્ડ ડિસાઇડ કોન્ફિડન્ટલી, કે ભાઈ હું બરોબર ડિસિઝન લઉં છું વિચારીને જ પછી ડિસિઝન લો. ખાલી જાતે ટ્રેપ ના ઊભો કરી દેશો કે જેમાં ખાલી મોર્ગેજ ભરવા માટે જ આપણે જીવીએ છીએ, એવી સિચ્યુએશન ના થઈ જવી જોઈએ. ઓકે, બાય સ્માર્ટ, લીવ ફ્રી, ફોલો કરતા જજો. જે બી ઘર લેવાનું વિચારતું હોય કે ફ્યુચરમાં વિચારવા માગી શકે એવું તમને લાગતું હોય, એની જોડે આ વિડીયો શેર કરજો, ચેનલ ફોલો કરતા જજો. અને થેન્ક યુ સો મચ ફોર ઓલ ધ સપોર્ટ ગાઈઝ. આઈલ સી યુ ગાઈઝ લેટર. બાય.